નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરના નોંધણા સારોદ વચ્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ, ધરતીપુત્રોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન. સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો. સાંસદ મનસુખ વસાવાના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ. ભરૂચ આરટીઓ એલઈડી લાઇટના મુદ્દે એક્શનમાં. 94 વાહન ચાલકોને ₹4.70 લાખનો દંડ. ગેરકાયદેસર સફેદ એલઈડી લાઇટ લગાવવા બદલ વાહન ચાલકો દંડાયા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ખોદવામાં આવેલ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી, ચાલકનો આબાદ બચાવ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપતા ભારે નુકસાન. અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. જંબુસર તાલુકાના નોંધણા સારોદ વચ્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતોના ખેતરમાં નહેરના પાણી ભરાયા. ધરતીપુત્રોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જંબુસર તાલુકાના નોંધણા સારોદ વચ્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાકને ભારે નુકસાનની ભીતિથી ચિંતાતુર બનેલ ધરતીપુત્રોએ વળતરની માંગ કરી હતી. નોંધણાના રમેશભાઈ વાઘેલાના જણાવ્યા અનુસાર તેમણે 2-3 ખેતર દાણ ઉપર રાખ્યા છે. અગાઉ વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું અને આ બીજી વખત ખેતરમાં પાણી ઘૂસી જતા ધરતીપુત્રોએ નર્મદા કેનાલ કચેરી ખાતે જઈ રજૂઆત કરતા જંબુસર નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા નહેરનું પાણી લઈ ગયા છે. આ કુંડી બનાવવામાં આવી છે, તેમાં કોઈ વસ્તુ ભરાઈ જવાના કારણે પાણી બેક મારે છે, જેને લઈ નોંધણાના 4 ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈ ધરતીપુત્રને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે નર્મદા નિગમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નર્મદા નિગમ જંબુસરના અધિકારીએ નગરપાલિકા પર દોષનો ટોપલો તોડ્યો છે. પાલિકા દ્વારા ડાયરેક્ટ પાણી લેવામાં આવેલ છે. આ કુંડી ખુલ્લી છે અને પાણી હાલ ચાલુ જ છે અને જેના દ્વારા નુકસાન થયું હોય તેઓ દ્વારા વળતર મળે તેવી માંગ ધરતીપુત્રોએ માંગ કરી છે. મારું નામ રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા છે. અમે છે તે 2 થી 3 ખેતરા છે તે અમે દાણા રાખીને ખેડેલા છે ને એમાંથી હમણાં છે તે પહેલાં તો વરસાદના પાણીથી છે તે કોવાટ થઈ ગયેલો છે, જમીનની અંદર નુકસાન થઈ ગયેલું છે. આ બીજું નુકસાન છે તે ફરીવારનું થઈ ગયેલું છે. આ નર્મદા કેનાલની અંદરથી જંબુસર નગરપાલિકાવાળા લોકો છે તે ત્યાં આગળથી કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ છે તે લાઈન લઈ ગયેલા છે. હવે એના કુંડા મૂકેલા છે. હવે એ કુંડાની અંદર છે તે અંદર કોઈ પણ જાતની વસ્તુ ભરાઈ જાય એના કારણે આ કુંડાઓ છે તે આગળ છે તે બ્લેક મારી ને પાણી નીકળી ને એ ખેતરની અંદર ઘૂસી ગયેલા છે ને અમારા પાકને નુકસાન થયેલી છે. કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું? 4 ખેતરની અંદર ઘૂસેલું છે. હવે એ ખેતરોની અંદર કોઈ પણ જાતનો અમને છે વળતર મળે એવું જ નથી. એમાં છે બધું સાફ જ બોલી જાય એમ છે. આ પાણી નીકળે છે એના માટે તમે કોઈ અધિકારીને રજૂઆત કરેલી છે? અમે છે તે નહેર ખાતાવાળાને છે તે રજૂઆત કરેલી. તે નહેર ખાતાવાળા અમને એવું કીધું કે તમે આ તો જંબુસરવાળા નગરપાલિકાની અંદર લાગે, પણ અમને નગરપાલિકાવાળાનો કોઈ જાતનો અમને એ નહીં. નગરપાલિકા આ પાણીની લાઈન ક્યાંથી લઈ ગઈ છે? આ મોટી કેનલ ખરી ને ત્યાંથી કેનલ ચોકડી છે ને સારોદ ચોકડી, ત્યાંથી આ એ કેનલની અંદરથી ડાયરેક્ટ છે તે નહીં એનો છે તે એ બેહાયેલો ગેટ નહીં બેહાયેલો કે નહીં કશું નહીં ને એમાંથી ડાયરેક્ટ જ છે આ ચાલુ છે. હવે હાલ આ જે પાણી નીકળે છે કઈ જગ્યા પરથી નીકળે છે? હા, હવે આ ખેતરની અંદરથી છે તે પેલા બાવળ છે એ બાવળની અહીંયા આગળ કુંડી છે, એ કુંડીની અંદરથી પાણી નીકળવાનું ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ છે પાણી. કુંડી ખુલ્લી છે કે એની પર ઢાંકણું છે? કુંડી ખુલ્લી જ છે.
કુંડી ખુલ્લી જ છે અત્યારે હજુ બી. તો આ જે તમારું ખેતરમાં પાણી ભરાયું છે એના વિશે તમે શું કહેવા માગશો? અમારા ખેતરમાં જે પાણી જે નુકસાન થયું છે તે જેનાથી નુકસાન થયેલું છે એ લોકો છે તે અમને છે તે રજૂઆત કરીને અહીંયા આવે ને કંઈક રજૂઆત કરીને અમને કંઈક નુકસાની કંઈક દે તો અમે છે તે એની આભાર માન્ય છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. રાજપીપળાના રહીશ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ 3 શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે 3 સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી અન્ય 2ને શોધખોળ હાથ ધરી છે. ગત 27 જાન્યુઆરી 2026ના રોજ દેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપાએ વિકસિત ભારત જી રામજી જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી, જે બાબતે સાંસદના જમાઈ વિક્રાંત વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આ કેસમાં 3 ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજીત માવીનો સમાવેશ થાય છે, જેઓ સામે મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાએ ફરિયાદ નોંધાવી છે. 3માંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે અન્ય 2 ફરારની શોધખોળ થઈ રહી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રીલ બનાવી આ શખ્સને ભારે પડી. હાલ તો આ આરોપીને ઝડપી પાડી નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્હાઇટ LED લાઇટ લગાવી સામેવાળા વાહન ચાલકોની આંખો આંજી દેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ RTO તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચ RTOએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી 94 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા 4.70 લાખનો દંડ ફટકાર્યો છે. ARTO PR પડિયાના માર્ગદર્શન હેઠળ RTO ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ LED લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ARTO PR પડિયારે જણાવ્યું હતું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની LED લાઇટોનો ઉપયોગ ન કરે. આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે. તેમણે લોકોને ગેરકાયદેસર LED લાઇટો દૂર કરવા અપીલ કરી હતી. વધુમાં RTO તંત્રએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો, નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવાશે. જો વાહન ચાલકો દ્વારા સ્વયં આવી લાઇટો દૂર નહીં કરવામાં આવે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ
એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા LED લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ, જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આવે છે. જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે 23 થી 31 જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ 100 જેટલા કેસો કરેલા છે અને એની અંદર 4.5 થી 5.5 લાખ જેટલી વસૂલાત કરેલી છે. અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો LED લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો, જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો, જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે. દરેકના પરિવારમાં કોઈકની કોઈક એવા સભ્ય હશે કે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે LED લાઇટનો ઉપયોગ કરતા હશે, પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી LED બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે, કેટલા લોકોના જીવ જોખમાય છે. જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને RTO ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે, અને જો ન સમજે तो પછી દંડીય કાર્યવાही પણ કરવામાં આવશે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી હતી, જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, પણ મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें।
टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઊભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખેડૂત વર્ગમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહ રવિન્દ્રસિંહ પત્રકાર તરીકે પણ કાર્યરત છે અને અગાઉ પણ તેમની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કૃત્ય તરીકે જોવામાં આવી રહી છે। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બુટલેગરો તેમજ ભૂમાફિયા સંબંધિત સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે રાખવામાં આવેલી રીતના કારણે લુખ્ખા અને સમાજ વિરોધી તત્વો દ્વારા ખેડૂત પત્રકારને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના એક પત્રકાર ઉપર પણ થોડા દિવસ અગાઉ ભૂમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આવા બનાવો બાદ હવે ફરી એકવાર પત્રકાર અને ખેડૂતની ખેતીને આગ ચાંપતા કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આવા સમાજ વિરોધી તત્વોને ઓળખી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખેડૂત સંગઠનો અને પત્રકાર મંડળોએ પણ આ ઘટનાની કડક નિંદા કરી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ ગંભીર ઘટનાને કેટલા ગંભીરતાથી લઈને દોષિતને ઝડપી ન્યાય અપાવે છે કે નહીં તે જોવું રહ્યું। ખેતીની જમીન વડીલોપાર્જિત છે એ પણ કરું છું અને ધારીકે સુગર ફેક્ટરીની 2025-26નું લગભગ 5.5 એકર જેવું શેરડીનું વાવેતર કરેલું હતું। એ વાવેતર ગત તારીખ 3/2/2026ના રોજ હું એક મારા ફેમિલી સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયેલો હતો। એ દરમિયાન ઘર બંધ જોઈને અસામાજિક તત્વો દ્વારા લગભગ 10-10:30 વાગ્યાના અરસામાં રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ શેરડીના પાકને નુકસાન કરેલું હતું અને આ જ રીતના ભૂતકાળમાં એટલે આગળના વર્ષોમાં પણ બુટલેગર અથવા તો પછી ભૂમાફીઓ દ્વારા અવારનવાર અમે કોઈક સમાચાર ચલાવતા હોય તો એને આ લોકો ધ્યાનમાં રાખીને ઘણા વર્ષોથી આ રીતના અમને નુકસાન કરે છે। તો અમારી અપીલ છે કે અમારું જાન અને માલનું નુકસાન જે થાય છે એ અટકે અને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે એ અમારી નમ્ર વિનંતી છે।
લાઈવ ટેલિકાસ્ટ કરવા બાબતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા માગણી કરવામાં આવતા વિધાનસભાના અધ્યક્ષ તરફથી મળેલો જવાબ અત્યંત નિરાશાજનક અને લોકશાહી ભાવનાને આઘાત પહોંચાડનાર હોવાનું આપ દ્વારા જણાવાયું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ લોકશાહી છે. લોકશાહીમાં લાઈવ કરવું જોઈએ, પરંતુ અધ્યક્ષે કહ્યું હતું કે શું કરવું એ અમે નક્કી કરીશું, એ મારો અધિકાર છે અને લાઈવ ટેલિકાસ્ટ અંગે કોઈ સકારાત્મક વલણ દાખવ્યું નથી. આમ આદમી પાર્ટી માને છે કે વિધાનસભા કોઈ ખાનગી સંસ્થા નથી, પરંતુ જનતાના પૈસે ચાલતું લોકશાહી મંચ છે. આવી સ્થિતિમાં જનતાને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું બોલે છે અને કેવી રીતે સરકારને સવાલ કરે છે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે તે જાણવા મળવું તેમનો મૂળભૂત અધિકાર છે. આપનો આક્ષેપ છે કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ ન કરવાના પ્રયાસો પાછળ સરકારની અસહજતા છુપાયેલી છે. જો સરકાર અને સત્તા પક્ષ પારદર્શક હોય અને તો વિધાનસભાની કાર્યવાહી જનતા સામે લાઈવ કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. ધારાસભ્ય ચૈતર વસાવાએ માત્ર લાઈવ ટેલિકાસ્ટની માંગ કરી હતી, કોઈ નિયમ ભંગ કર્યો ન હતો. છતાં અધ્યક્ષ તરફથી વારંવાર નકારાત્મક અભિગમ દર્શાવીને ચર્ચા બંધ કરી દીધી. એ લોકશાહી સંવાદના મૂળ ભાવના વિરુદ્ધ છે. સુરતના પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ₹63 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો ઝડપી પાડ્યા હતા અને પીડિત 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. સુરત શહેર પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ની સૂચના હેઠળ ઝોન 7 LCB તથા N અને M ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી પાલનપુર ગામના એક શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં દેહ વેપાર ચલાવતા સંચાલક સહિત 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાલ દ્વારા સ્ટાફને ખાનગી રાહે તપાસ કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત એમ ડિવિઝન સુરત શહેર ખાતે ફરજ બજાવતા ASI કનક વેલજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે પાલનપુર ગામમાં આવેલા રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં સ્પાના નામે સ્ત્રીઓ પાસે દેહ વેપારનો વ્યવસાય કરાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમે પ્લાન બનાવી સ્થળ પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 4 પીડિત મહિલાઓને મુક્ત કરાવી હતી અને સ્થળ પર હાજર 5 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ₹63,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે સ્પાના માલિક આકાશ અંકુશભાઈ ધનાવડેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં સંચાલક તરીકે ઓળખાતા સુદ્રો બાબુરાવ ચક્રવર્તી રહેઠાણ અડાજણ ઉપરાંત સ્પામાં કામ કરતા વિપિન ઉર્ફે રિંકુ જગદીશ સાહુ, કરણ દીપકભાઈ શાહ, વીરસિંગ શાંતિજી કોડી અને ઉમેશ દિલીપ શર્માનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાંથી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષો સુધી સૂકી ભટ્ટ પડેલી અમરેલી જિલ્લાની ગાગડિયા નદી આજે ફરી ખળખળ વહેતી થઈ છે. જનભાગીદારી અને દ્રઢ સંકલ્પના બળે થયેલા નવસર્જનથી આ નદીએ 26 ગામોની તરસ છીપાવી છે. જે અગાઉ વેરાન હતી અને આજે હરિયાળી લહેરાઈ રહી છે. આ માત્ર નદીનો પુનઃજન્મ નથી, પરંતુ હજારો ખેડૂતોની આશા, આજીવિકા અને ભવિષ્યની પુનઃસ્થાપનાની પ્રેરણાદાયી ગાથા છે. આવો જાણીએ પરિવર્તનની આ અનોખી કહાની. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી 54 કિલોમીટર લાંબી ગાગડિયા નદીનું વ્યાપક નવસર્જન કરવામાં આવ્યું છે. નદી હવે સરેરાશ 20 ફૂટ ઊંડી અને 300 ફૂટ સુધી પહોળી બની છે. નદી પર 160થી વધુ ચેકડેમોના નિર્માણથી જળ સંગ્રહ ક્ષમતા વધતાની સાથે જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો છે. બધું 3 પાક લેવાય છે. અત્યારે પાણી 10-15 ફૂટે આવી ગયા છે. પહેલાં બહુ દાર ઊંડા કરવા પડતા, 300-400 ફૂટ પાણી નીચે હતા તોય આવતું નહીં પાણી. અત્યારે 10 ફૂटे 12 फुटे पानी से। पहले एक ही पाक ले रहा था, अब 3-3 4-4 पाक ले रहे हैं, इसलिए हमको खेडूतों को भी फायदा हुआ और आसपास के गांव के लोगों को भी खूब फायदा हुआ है।
આ ભગીરથ કાર્યના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં આશ્ચર્યજનક વધારો થયો છે. અગાઉ જ્યાં 400 ફૂટે પણ પાણી નહોતું મળતું, ત્યાં હવે માત્ર 15 ફૂટે જળધારા ઉપલબ્ધ બની છે. પરિણામે ખેડૂતો હવે વર્ષમાં 3 પાક લઈ રહ્યા છે અને પંથકમાં કેસર કેરી જેવી બાગાયતી ખેતીનો પણ સફળ પ્રારંભ થયો છે. પાણીના જે સ્તર છે એ ગાગડીયો નદીના આ ડીપનિંગ અને વાઇડનિંગ કરવાથી એ પાણીના સ્તર છે એ વોટર ટેબલ ઊંચા આવ્યા છે. વોટર ટેબલ ઊંચા આવ્યા છે. જે 1000 ફૂટે પાણી મળતી હતી એ હવે 200 ફૂટે પાણી મળી રહે છે, જેના કારણે પીવાના અને સિંચાઈના બંનેના પાણીની સમસ્યા છે એનું નિવારણ આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં આંબાની ખેતી લોકો ન કરતા. ગાગડિયા નદીના નવસર્જને ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી છે. ખેતી સમૃદ્ધ બનતા યુવાનોનું શહેરો તરફનું સ્થળાંતર અટક્યું છે અને લોકો હવે પોતાના જ વતનમાં સન્માનજનક રોજગારી મેળવી રહ્યા છે. ગાગડિયા નદીની આ સફળતા સાબિત એ કરે છે કે સહિયારા પુરુષાર્થ અને દ્રઢ ઈચ્છા શક્તિથી સૂકી ધરતી પર પણ નંદનવન સર્જી શકાય છે. ભરૂચના શહેનશાહ તરીકે જેમને ઓળખવામાં આવે છે તેવા અને કોમી એકતા અને ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન શેખ એન્ડ્રુસ બાબાના 423માં ઉર્ષ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી. 15મી સામાનના રોજ તેઓનો સંદલ શરીફની રસ્મ તેમના મજાર ઉપર અદા કરવામાં આવી હતી. ત્યારબાદ દુરુદો સલામ પેશ કર્યા બાદ દેશ દુનિયામાં શાંતિ, ભાઈચારો અને એકતા બની રહે તે માટે સજદા નશીન સહિતના મુસ્લિમ આગેવાનોએ દુઆઓ કરી હતી. ત્યારબાદ મહેફિલે સમાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે બીજા દિવસે શહેનશાહે ભરૂચ એવા સૈયદ એડરૂશ બાવાના ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગેની વિગતો દરગાહ સજદા નશીન સૈયદ સાહબુદ્દીન સૈયદે તેની વિગતો આપી હતી. अहमद बिन शेख अल एदरुस, जिनको शाहबुद्दीन अल अरबी के नाम से इनको जाने जाता है, और ये इनका 423वां उर्स है. और इनके जो करामत में जो है, तो जब अकबर की डेथ हुई थी तो वो उसका तो उसकी इन्फॉर्मेशन तो 7 दिन बाद आई थी, लेकिन जिस वक्त वहाँ पे उसकी जनाजे की नमाज़ हो रही थी उस वक्त इन्होंने यहाँ पे उनकी गैबाना जनाजे की नमाज़ पढ़ाई थी. तो यानी ये इनके बहुत से करामतें हैं, लेकिन उसमें ये वन ऑफ द एक ये है कि इन्होंने अकबर की गैबाना जनाजे की नमाज़ पढ़ाई थी. और मेरा नाम सैयद शाहबुद्दीन सैयद ज़ैन अल एदरुस है. मैं सज्जादा नशीन हूँ एंड तकरीबन 8 साल से मेरे वालिद के इंतकाल के बाद से मैं सज्जादा हूँ. और वैसे तो मेरा अपॉइंटमेंट 1998 में कर दिया था पापा ने एज अ नेक्स्ट सज्जादा नशीन. क्या क्या प्रोग्राम किए था? यहाँ पे जो है, यहाँ पे पहले बड़ी रात के बाद 15 शाबान को जो है, 15 शाबान को संदल होता है, तकरीबन ईशा के बाद से शुरू होता है और मतलब 10, 11, 12 बजे तक तकरीबन चलता है. फिर नेक्स्ट डे उर्स रहता है. उर्स होता है, उसमें मतलब आम खाना भी होता है. फिर रात में कवाली होती है, फिर मौलूद होती है, मजलिस होती है, सब लोगों की गैदरिंग होती है, जिसमें मतलब हर कई लोग आते हैं अपने अपने प्रॉब्लम्स लेकर, अपने सॉल्यूशंस मांगते हैं या दुआ कराने के लिए आते हैं. तो ये एक प्रोग्राम एक और ये तकरीबन 423 साल से हमारा यही फैमिली का यही रूटीन है, यही चलते आया है हमारे पास. ભરૂચ પોલીસની પેરોલ ફોલો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પોલીસે છેક રાજસ્થાનથી દબોચી લીધો છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો, જેનો આરોપી મહેન્દ્રસિંહ ડુંગરસિંહ રાવત રહેવાસી ગામ કોટ કિરણ પાલી તાલુકો રાયપુર રાજસ્થાન છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. તે દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે પીએસઆઈ RS ચાવડા અને તેમની ટીમ કાર્યરત હતી. આ તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપી મહેન્દ્રસિંહ હાલ તેમના વતનમાં રાજસ્થાનમાં છે. આ બાતમીના આધારે પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે રાજસ્થાનમાં ઓપરેશન પાર પાડી આરોપીને તેમના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે સોંપવામાં આવ્યો છે. BS યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પ્રાથમિક વિભાગમાં જાયન્ટ્સ ગ્રુપ ભૃગુશૈલી દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સલાડ કોમ્પિટિશન શાળાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જાયન્ટ્સ ગ્રુપ ભૃગુ સહેલીના પ્રમુખ નૈનાબેન પટેલ અને ઓફિસર યોગિતાબેન રણા અને તેમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ શાકભાજીનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરીને આ કોમ્પિટિશનને સફળ બનાવ્યું હતું. આ સ્પર્ધામાં અનિલાબેન પંડ્યા અને ઇન્દિરાબેન રાજે નિર્ણાયકની ભૂમિકા નિભાવી હતી અને ધોરણ 8માંથી 5 છોકરીઓ અને 3 છોકરાઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા અલ્પેશાબેન જાદવ દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની બેંકમાં યુપીના લાયસન્સવાળી બંદૂક સાથે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને SOG પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ SOG પોલીસ ઇન્સ્પેક્ટર AV પાણમિયા અને ટીમ ATS ચાર્ટર અંતર્ગત ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમોને ઝડપી પાડવાની સૂચનાના આધારે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ જય મિશ્રાની પાસેની સિંગલ બેરલની બંદૂકનું લાયસન્સ યુપીનું છે. જે અંગે જિલ્લા પોલીસ વિભાગે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી જાણકારી કે નોંધણી કરાવી નથી કે પરવાનો પણ મેળવ્યો નથી અને તે સાથે રાખી હથિયારધારી ગાર્ડ તરીકે જીવતા 5 કારતૂસ અને બંદૂક સાથે રાખી ફરજ બજાવી રહ્યા છે. બાતમી મળતા પોલીસે બેંક ખાતે પહોંચી હતી અને જરૂરી બંદૂકના લાયસન્સ પરવાનો અંગે દસ્તાવેજ માંગતા યુપીનું બંદૂકનું લાયસન્સ રજૂ કર્યું હતું. તેમને જિલ્લામાં નોંધણી પણ કરાવી ન હોવાથી વિગતો સામે આવી હતી. પોલીસે જય મિશ્રાની ધરપકડ કરી 12 બોરની સિંગલ બેરલ બંદૂક કિંમત ₹25,000 અને 12 બોરના કારતૂસ કિંમત ₹500 મળી કુલ ₹25,500ના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ જસવાલની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.0 કાર્યક્રમના સુચારુ આયોજન અસરકારક અમલીકરણ અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટરે છેવાડાના નાગરિકોને યોજનાકીય લાભ સમયસર મળી રહે તે માટે બેઝિક ડોક્યુમેન્ટેશનની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. બેઠકમાં સેવા સેતુ 2.0 કાર્યક્રમના 2 તબક્કાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં પ્રથમ તબક્કો તારીખ 28/1/2026 થી તારીખ 28/2/2026 પૂર્વ તૈયારી ઝુંબેશ, જ્યારે બીજો તબક્કો તારીખ 7/3/2026 થી શરૂ થશે. બંને તબક્કાઓ દરમિયાન કામગીરી 100% પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ શહેર દ્વારાવાલા ફેમિલીને પ્રથમ કિયાની સીટોસ GTX લાઇન ટોપસ્ટ મોડલની ડિલિવરી આપવામાં આવી હતી. ભરૂચ શહેરમાં રહેતા કિરીટકુમાર અંબાલાલ ધોરાવાલાને તેઓના સુપુત્ર ગૌરવ અને જિગ્નેશ ધોરાવાલાએ પ્રથમ કિયાની સીટોસ GTX લાઇન ટોપસ્ટ મોડલની ડિલિવરી આપવામાં આવી હતી, જે બદલ પરિવારે કિયા શોરૂમના સ્ટાફનો આભાર માન્યો હતો. આજે કિયા મોટર્સથી અમે કિયા સીટોસની ખરીદી કરીએ છીએ. એક્સ લાઇન મોડલ જે ભરૂચ જિલ્લાનું ટોપેસ્ટ મોડલ છે અને સૌથી પહેલી ડિલિવરી ભરૂચ જિલ્લા ખાતે અમે લઈએ છીએ. એ ગાડી અમે અમારા પપ્પા કિરીટકુમાર અંબાલાલ ધોરાવાલાને गिफ्ट કરી. नमस्कार, मेरा नाम आकाश वाघ है. मैं गोपीनाथ जी किया में एज ए TL वर्कआउट कर रहा हूँ लास्ट 5 साल से. आज
हम एक नई किया सेल्टोस एक्स लाइन किरीट भाई दोरावाला इनको देना चाहेंगे और हम देने में बहुत खुशी हो रही है क्योंकि किया का सबसे पहला एक्स लाइन का इन्होंने डिलीवर लिया है। थैंक यू सो मच, आपने इस तरह का प्यार और सपोर्ट हमारे ऊपर दिखाया। थैंक यू सो मच, आपने इस तरह का सर्विस का हमें अपॉर्चुनिटी दिया। किरीट भाई दोरावाला, वेलकमिंग यू एंड वेलकम टू किया फैमिली। थैंक यू सो मच। थैंक यू। ભરૂચ રોજગાર કચેરી તરફથી ફરી બેરોજગાર માટે ભરતી મેળાનું આયોજન વાગરાના આકોટ ખાતે કરવામાં આવ્યું છે। શનિવારે 7મી ફેબ્રુઆરી વાગરા તાલુકાના આકોટ ITI ખાતે સવારે 11 કલાકે એક ભરતી મેળાનું આયોજન રોજગારી કચેરી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં ITI ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, AOCP ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને BSc કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા રોજગારી વાંચુ ઉમેદવારોને ઉપસ્થિત રહેવા માટે રોજગાર કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રોજગાર વિભાગ તરફથી અગાઉ પણ ભરૂચમાં ભરતી મેળાનું આયોજન કરીને મોટી સંખ્યામાં યુવાનોને રોજગારીની તક મળી હતી। ભરૂચની સિંધવાઈ પોસ્ટ સબ ઓફિસનું શનિવારના રોજથી ગાયત્રીનગર શાખામાં વિલીનીકરણ કરવામાં આવશે। સિંધવાઈ શાખામાં ખાતા ધરાવતા ખાતાધારકોએ હવે તેમની કામગીરી માટે ગાયત્રીનગરમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે જવાનું રહેશે। ભરૂચના સિદ્ધનાથ નગર સોસાયટી તરફ જવાના માર્ગ પર નીલકંઠ નગરમાં પોસ્ટ વિભાગની સિંધવાઈ સબ ઓફિસ આવેલ છે। હવે તેનું ગાયત્રીનગર શાખામાં વિલીનીકરણ કરી દેવામાં આવશે। શનિવાર તારીખ 7મીના રોજથી સિંધવાઈ શાખાની કામગીરી પણ ગાયત્રીનગરમાં જ કરવામાં આવશે। સિંધવાઈ પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતા તમામ ખાતાધારકોના ખાતાઓ યથાવત રહેશે, પણ તેમને કામગીરી માટે ગાયત્રીનગર જવાનું રહેશે। ગાયત્રીનગરના મકાન નંબર 1002 ખાતે પોસ્ટની શાખા આવેલી છે। આ શાખામાં પોસ્ટ વિભાગને લગતી તમામ કામગીરી ચાલુ રાખવામાં આવશે। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જંબુસરના નોંધણા સારોદ વચ્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ, ધરતીપુત્રોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન। સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો। સાંસદ મનસુખ વસાવાના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ, 2ની શોધખોળ। ભરૂચ RTO LED લાઇટના મુદ્દે એક્શનમાં 94 વાહન ચાલકોને ₹4.70 લાખનો દંડ। ગેરકાયદેસર સફેદ LED લાઇટ લગાવવા બદલ વાહન ચાલકો દંડાયા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ખોદવામાં આવેલ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી, ચાલકનો આબાદ બચાવ। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપતા ભારે નુકસાન। અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।